હાય ફ્રેન્ડ્સ, શ્રી માતાજી જય જિનેન્દ્ર બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે હવે જઈ રહ્યા છીએ ભગોડા અને બગદાણાની સાઈડ અને તૈયાર થઈએ છીએ. ભાભીની એના ઘરે છે, હું મારા ઘરે છું. ફ્રેન્ડ્સ, તૈયાર થઈને હવે નીકળીએ છીએ. ફ્રેન્ડ્સ, મળીએ પછી. તૈયાર થઈ ગયા છીએ અમે અને હવે અમે જાય છીએ મારા મામાને એના ઘરે, કેમ કે મારા મામા અહીંયા છે એટલે એને મળવા જાઉં છું. ચલો ફ્રેન્ડ્સ, બધા મળીએ. તમે પાવડર લીધો છે? ના, મેં તો નેપકિન વીટીન લાવી છું. ના યા મામી એસે ના કઈ ના બગદાણા પહોંચશો હવે. અમે પહોંચી ગયા છીએ બગદાણા. બહુ જ તડકો છે, શકો છો, પબ્લિક પણ બહુ જ છે. બગદાણા પહોંચી ગયા અમે. અંદર મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. પબ્લિક પણ આજે બહુ જ છે. હવે ઉપર જઈ રહ્યા છીએ અમે. આવે છે ફ્રેન્ડ્સ, તમે જોઈ લો મંદિર. ફ્રેન્ડ્સ, બગદાણા બાપાના દર્શન કરી લો. દર્શન કરી લીધા છે અને અમે માહિતીની છો ચાંદલા બંડા કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ જમવા. ફ્રેન્ડ્સ, બહુ જ તડકો છે, ગરમી પણ બહુ જ છે. હવે અમે જઈએ છીએ પ્રસાદ લેવા માટે બાપા સીતારામને. ના લઈ છે, કવડો મોટો છે. હવે અહીંયા અમે પ્રસાદી લેવા માટે બેસીએ છીએ. જોઈ શકો છો, બહુ જ પબ્લિક છે અને પ્રસાદી લેવા માટે બધા બેઠા છે. બહુ જ પબ્લિક છે. પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ. અમારું બધા જેટલા ફરવા આવ્યા છે બાપા સીતારામ. પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે અહીંથી નીકળીએ છીએ ભગોડા જવા માટે. ભગોડા જવા માટે નીકળી ગયા છીએ અમે. 10 કિલોમીટર છે. ફ્રેન્ડ્સ, અમે અહીંયા ભગોડા આવી ગયા છીએ. હવે ભગોડા પણ એટલી પબ્લિક છે. મોગલમાનું મંદિર છે. ગરમી એટલી જ છે જોરદાર. મોગલધામ ભગોડા ગામમાં આવી ગયા છીએ અમે. અમારા માહી બેન તમે જોશો. માહી, અચ્છા, પબ્લિક છે બહુ જ. બગદાણા જેટલું પબ્લિક હતું અહીંયા પણ આ જેટલું જ પબ્લિક છે. મંદિર છે અંદરનું. અંદર વિડીયો ઉતારવાની ના પાડે છે એટલા માટે અંદર માતાજીના અંદર ફોટો નથી લઈ શક્યો. અહીંયા બહાર 2 મૂર્તિ છે અને રમવા માટેનું ગાર્ડન પણ છે. અહીંયા હિંચકા ને એવું બધું છે. ફ્રેન્ડ્સ, અહીંયા બધા અમે બેઠા હતા અને હવે તૈયાર થઈ ગયા છીએ ઊંચા કોટડા જવા માટે. અને ઊંચા કોટડાથી હવે નીકળીએ છીએ ભગોડાથી. માર્કેટમાંથી નીકળી જાય છીએ. હવે અમે નીકળી ગયા છીએ. હવે ઊંચા કોટડા જવા માટે નીકળીએ છીએ. ફ્રેન્ડ્સ, અમે ઊંચા કોટડા આવી ગયા છીએ. આ માતાજીનું મંદિર છે. અહીંયા માતાજીનું મંદિર છે. અહીંયા અંદર તો શૂટિંગ નથી કરવા દેતા, તો જોઉં છું જો શૂટિંગ કરવા દે છે તો જાઉં છું અંદર. માતાજીનું મંદિર છે. માતાજીના દર્શન કરી નીકળી ગયા છે અને હવે નીચે જાય છીએ દરિયા કિનારે. અમારે રિયાંશી બેન સુઈ ગયા છે. આ ભાભીએ જો મને માર્યો એટલે મારા હાથમાં છોલાઈ ગયું. એને 108 બોલાવવાની છે પણ 108 અહીંયા આવશે નહીં, ડુંગરો ચડીને આવવું પડશે. એટલે પણ છે દરિયા કિનારે નહીં જતા કેમ કે પાણી બહુ પાછળ જતું રહ્યું છે અને નીચે બહુ પાણી છે. દરિયો તો છે પણ પાણી પાછળ જતું રહ્યું છે બહુ.
એટલા માટે હવે ખાલી નાસ્તો કરીને પાછા ગાડીમાં બેસીને ઘરે જઈએ છીએ. હવે પીણી માટે અમે આવીએ છીએ અહીંયા ઊંચા કોટડાથી નીકળી ગયા છીએ ફ્રેન્ડ્સ ના ઘરે જવા માટે. ટાઈમ વાડીમાં બાજરી થઈ ગઈ. બેઠા